કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 1માં જે પણ આપણને એક વાક્યના જવાબ એટલે કે એક વાક્ય, એક શબ્દ, એક સંખ્યામાં જવાબ હતા ને એ આપણે સોલ્વ કર્યા હતા. તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો, પીપીટીમાં તમે જોઈ શકો છો કે આ 1 નંબરનો દાખલો, 2 નંબરનો દાખલો, પછી 3 નંબર, 4 નંબર, આપણે મિત્રો કુલ 4 દાખલા પૂરા કરાવ્યા હતા. અને આજે આપણે આ વિડીયોમાં ખરા છે કે ખોટા, બરાબર છે, ખરા છે કે ખોટા વિધાનો એ આપણે સોલ્વ કરવાના છે. મિત્રો, આવા બધા પ્રશ્નો તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય જ છે બોર્ડની એક્ઝામમાં, એટલે તમારે ખાસ કરવા પડશે, કારણ કે તમારા માટે એક એક માર્ક્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? ચાલો મિત્રો, શરૂ કરી દઈએ. અને આ વિડીયો પૂરો થશે એટલે આપણું આખું જ ચેપ્ટર પણ પૂરું થઈ જશે. એટલે જો મિત્રો તમે હજુ આની આગળના પણ વિડીયો ન જોયા હોય ને તો એ પણ ખાસ જોઈ લેજો, કારણ કે એ તમારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ મદદરૂપ થઈ રહેશે. તમે જો એટલું પ્રેક્ટિસ કરશો તો મિત્રો તમને બોર્ડની એક્ઝામમાં જરાય નહીં વાંધો આવે. ચેપ્ટર 1માંથી તમારો એક પણ માર્ક્સ જઈ શકશે નહીં. મિત્રો, તમને એની ગેરંટી આપું છું. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ આપણે ખરા ખોટાની. પહેલું ખરું ખોટું આપણને આપેલું છે કે 32 અને 81, 32 અને 81નો ગુસાઅ 1 છે. ગુસાઅ 1 ક્યારે આવે? જ્યારે બંનેમાંથી કોઈ પણનો અવયવ મેચ ન થાય, એટલે કોમન ન નીકળે. ચાલો આપણે કરીએ, બરાબર ને? ડાયરેક્ટ નથી કહેવું, આપણે કરીએ. 32ના ભાગ કરીશું ને પછી આપણે 81ના ભાગ કરીશું. 32ના ભાગ શું પડે? તો 16 દુ 32 થાય. 16ના ભાગ ચાલો આવી રીતે કરીએ આપણે. 2 દુ 4 દુ 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. એનો મતલબ કે આને 2/5 ઘાત લખાય. પણ 81ના ભાગ કઈ રીતે પડે? તો કે 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81 થાય. એટલે આમાં 3ની 4 ઘાત લખાય. હવે તમે જુઓ કે આ ઉપર અને નીચેમાં કશું કોમન નીકળે છે? જ્યારે મિત્રો બંને સંખ્યામાં કંઈ પણ કોમન ન નીકળે ને તો છેલ્લે એનો ગુસાઅ કેટલો કહેવાય? 1 કહેવાય. યાદ રાખજો, શું આવે? એનો ગુસાઅ 1 આવે. એનો મતલબ કે આ વિધાન આપણું કેવું છે મિત્રો? સાચું છે. ચાલો નેક્સ્ટ. √2 માઇનસ √3 અને બીજા કૌંસમાં √3 પ્લસ √2. વિદ્યાર્થીઓ જેવા આ રૂટ નિશાની જોવે ને એટલે તરત ખોટું કરી દે કે સાચું કરી દે. મતલબ કે જેવું રૂટ જોવે ને કે તરત જ શું કરે? એને અસમય સંખ્યા છે એવું ગણી કાઢે અને આને પછી સાચું કરીને ભાગી આવે. બરાબર છે? તો મિત્રો આ તમારું ખોટું પડી જાય. કેમ ખબર છે? કારણ કે આને તમારે પહેલાં સોલ્વ કરવું પડે અને પછી આપણે ચેક કરાય કે ભાઈ આ સમય સંખ્યા છે કે પછી અસમય સંખ્યા છે. અને તમે જોઈ શકો છો તેવી રીતે કે આ ઓગસ્ટ 20માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પાછો આવા ક્વેશ્ચન એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે. ચાલો શું કરીએ તો કે સોલ્વ કરીએ. આમાં તમને મિત્રો નિત્ય સમ ખબર હોવી જોઈએ. ધોરણ 3માં તમે ચેપ્ટર નંબર 2 શીખ્યા હતા અને એમાં તમને નિત્ય સમ અલગ અલગ આપેલા હતા. ક્લિયર છે? નથી યાદ? ચિંતા ન કરો, શીખવાડું. ચાલો શું હતું નિત્ય સમ? તો કે ભાઈ જો એક્સ અલગ પેનથી કરીએ આપણે, બરાબર? આપણી પાસે પેન જ પેન છે એટલે આપણે અલગ પેનથી કરીએ કે એક કૌંસમાં એક્સ પ્લસ વાય હોય અને એક કૌંસમાં એક્સ માઇનસ વાય હોય. મતલબ કે સંખ્યા સરખી. સમજો, સંખ્યા સરખી પણ નિશાની અલગ અલગ હોય તો એનો જવાબ કેવી રીતે આવે? તો મિત્રો એનો જવાબ આવી રીતે આવે કે પહેલાંનો પણ સ્ક્વેર કરવો પડે ઓછા બીજાનો પણ સ્ક્વેર કરવો પડે. અહીં પણ તમે જુઓ કે સેમ વસ્તુ છે ને, બે સંખ્યા સરખી છે પણ એકમાં માઇનસ છે ને એકમાં પ્લસ છે. તો શું કરવાનું? તો કે પહેલાંનો પણ સ્ક્વેર કરવો પડે ઓછા બીજાનો પણ આપણે સ્ક્વેર કરવો પડે. બધાને જ ખબર છે કે ભાઈ રૂટ સંખ્યાનો સ્ક્વેર કરો તો રૂટ નીકળી જાય અને સંખ્યા પોતે આવી જાય એટલે 2 આવી જશે અહીંયા. અને √3નો સ્ક્વેર કરો તો રૂટ નિશાની નીકળી જશે, માત્ર ને માત્ર 3 આવશે. એટલે આપણો જવાબ શું આવશે? -1. અને -1 મિત્રો અસમય સંખ્યા કહેવાય નહીં. એટલા માટે આખી જ આ કિંમત છે એને અસમય કહી શકાય નહીં. એટલે આપણું જે આ વિધાન છે કેવું છે મિત્રો? તદ્દન ખોટું છે. એટલે યાદ રાખજો કે આવા ક્વેશ્ચન એક્ઝામમાં આવે તો કન્ફ્યુઝ થતા નહીં, ડાયરેક્ટ ઉતાવળ નહીં કરતા. એકવાર જોજો અને એને સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ચાલો નેક્સ્ટ. 2 ધન પૂર્ણાંક a અને b માટે ગુસાઅ ab અને લસાઅ ab બરાબર a ગુણ્યા b. આને મિત્રો ગણતરી કરવાની કોઈ જરૂર પડશે નહીં. આને સીધું જ આંખો બંધ કરીને આપણે સાચું આપી દેવાનું છે. બરાબર છે? કેમ ખબર ને? તમને સૂત્ર કરાવડાયું હતું કે ભાઈ બંને સંખ્યાનો એટલે જે સંખ્યા બંને આપી છે એના ગુસાઅ અને એના લસાઅનો ગુણાકાર કરીએ
તો એનો ગુણાકાર આપણી બે સંખ્યા રાખી હતી ને એ બે સંખ્યાના ગુણાકાર જેવો ને જેવો થાય. તો મિત્રો આ સૂત્ર છે, બરાબર. આને આપણે મસ્ત રીતે હાઇલાઇટ જ કરી દઈએ, તમને યાદ રહી જાય, બરાબર છે. ચાલો, એટલે આપણું સાચું વિધાન છે આ. આગળ વધીએ. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા આપણને 4 આપેલો છે. કેટલો આપેલો છે મિત્રો? 4 આપેલો છે. તો સૌથી પહેલાં તમને ખબર તો હોવી જોઈએ ને કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થતા હોય છે. આપણે આજે કન્ફ્યુઝન દૂર કરી દઈએ. ચલો લખીએ સૌથી પહેલાં કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, 3 કરી નાખે છે. શું કરી નાખે છે મિત્રો? 3 કરી નાખે છે, પણ 3 નથી હોતી. શું હોય છે? કઈ હોય છે? 2. બરાબર છે, યાદ રાખજો. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2, કારણ કે 2ના ભાગ માત્ર ને માત્ર આવી રીતે જ પડી શકે. 2 એકા 2, બરાબર છે ને. માત્ર ને માત્ર જો ખાલી 2 જ અવયવ પડતા હોય, એક પોતે સંખ્યા અને એક એકડો, ત્યારે એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે. એટલે આપણે શું કરશું? અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. હવે આપણે ગોતીએ નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. હવે લખીએ આપણે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. વિચારો તો શું આવતું હશે? નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. ચલો વિચારી લીધું બધાએ? ચલો વિચારો શું આવશે? હા, બરાબર. કેટલા આવશે? 4 આવશે. કારણ કે 4ના ભાગ પડે છે કેવી રીતે? 2 ગુણ્યા 2 ગુણ્યા 1, આવું લખાય ને એકચુઅલમાં. 2 કરતાં વધારે અવયવ પડી શકે. તમે જુઓ અહીંયા કે 2 દુ 4 અને 4 એકા 4. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ કહેવાય? 4 કહેવાય. હવે તમને ખબર પડી ગઈ હશે. હવે બંને વચ્ચે લસા કરી દઈએ. શું કરી દઈએ? લસા. તો 2ના ભાગ કરો તો 2 એકા 2 થાય, એટલે 2ની 1 ઘાત, અને 4ના ભાગ કરો એટલે 2ની 2 ઘાત થાય. આપણે મોટી ઘાત હોય એને લસા કહેવાય. તો આ થઈ ગયો આપણો લસા, એટલે કે 2ની 2 ઘાત 4 આપણો લસા થશે. ચાલો, દાખલા નંબર 5. ખરું ખોટું? મે 21માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો કે મે 21માં 2021માં પૂછાયેલો પ્રશ્ન છે બોર્ડની એક્ઝામમાં. 20 a સ્ક્વેર બી, 20 a સ્ક્વેર બી, અને બીજી સંખ્યા છે 30 a બી સ્ક્વેરનો આપણે ગુસાઅ 10 a સ્ક્વેર બી સ્ક્વેર આવે છે કે નથી આવતો એ ચેક કરવાનું છે. ચલો સૌથી પહેલાં તો અવયવીકરણ કરી દઈએ. આપણે અવયવીકરણ કરી દઈએ. બરાબર બરાબર. 20ના ભાગ શું પડશે? તો કે ભાઈ 5 દુ 10 દુ 20 ગુણ્યા a સ્ક્વેર બી જ રહેવા દઈએ, આને કંઈ નથી કરતા. એવી રીતે અહીંયા 30ના ભાગ કરો તો 5 દુ 10 તરી 30. 5 દુ 10 ને 10 તરી 30 એટલે 10, અને અહીંયા a બી સ્ક્વેર. હવે ગુસામાં શું કરવાનું? તો કે જે નંબર કોમન હોય એ લેવાનું. તમે જોઈ શકો છો કે 5 5 અહીંયા કોમન આવી રહ્યા છે. તો કે હા ભાઈ આવી રહ્યા છે ને. 2 2 કોમન આવી રહ્યા છે. હા ભાઈ આવી રહ્યા છે ને. આ આવી રહ્યા છે. એ સ્ક્વેર છે એટલે અહીંયા માત્ર એક નાની ઘાત લેવાની, એટલે અહીંયા એ લેવું પડશે. અને અહીંયા બીજી મોટી ઘાત, અહીંયા મોટી ઘાત છે બી સ્ક્વેર, પણ નાની ઘાત લેવા એટલે બી લેવું પડે. એટલે એકચ્યુઅલમાં જે તમને ટીક કરી આપ્યું ને મિત્રો, એ આપણો ગુસા થાય. તમને જે ટીક કરી આપ્યું ને એ શું થાય? આપણો ગુસા. આપણે કરીએ શું આવે છે? તો કે 5 અને 2 આવ્યા, એટલે 5 ગુણ્યા 2, અને બાજુમાં a અને b, એટલે કે a ગુણ્યા b. એટલે એકચ્યુઅલમાં આન્સર શું આવશે? 5 દુ 10 ab આવશે. 10 ab આપેલું છે ઉપર? આપણને નથી આપેલું. a સ્ક્વેર બી સ્ક્વેર આપેલું છે. એટલે આ વિધાનને આપણે કહી દેવાનું કે ભાઈ તું ખોટું છે. શું કહેવાનું આને? તું ખોટું છે. ચલો નેક્સ્ટ. સેમ દાખલો પાછો ફરીથી આવ્યો. આપણે જોયો હતો ને આગળ, એવી રીતે સેમ ટુ સેમ દાખલો ફરીથી આવી રહ્યો છે તમારી સમક્ષ. ચલો 9 પ્લસ √5, 9 માઇનસ √5 ડાયરેક્ટ કરીશું આપણે આની અંદર. ભાઈ પહેલી સંખ્યાનો પણ વર્ગ કરવો પડે ફરજિયાત, અને વચ્ચે માઇનસ, અને બીજી સંખ્યાનો પણ વર્ગ કરવો પડે ફરજિયાત. ઉપર વર્ગ કરવાનો. 9નો વર્ગ કરો તો કેટલા આવે? 81. √5નો વર્ગ કરો તો માત્ર ને માત્ર 5 આવે. 81માંથી 5ને કાઢો તો કેટલા આવશે? 76 આવશે. અને 76ને કોઈ હિસાબે આને અસમય સંખ્યા કહી શકાય નહીં.
76 ને આપણે પ્રાકૃતિક પણ કહી શકીએ, પૂર્ણ પણ કહેવાય, સમય પણ કહેવાય. ચલો નેક્સ્ટ દાખલો. √5 એ અસમય સંખ્યા છે. √5 એ અસમય સંખ્યા છે. આંખો બંધ કરીને આને સાચું આપવાનું. કેમ? બરાબર ને? જો મિત્રો તમે આપણે ટેક્સ્ટબુકને પણ સોલ્વ કરાવેલી જ છે. જો તમે ટેક્સ્ટબુક્સના મારા જે વિડીયો છે એ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કેમ કે મિત્રો તમને એમાં થિયરી પણ સમજાવેલી છે અને દાખલાઓ પણ તમને મસ્ત રીતે સમજાવેલા છે, એટલા માટે ખાસ જોઈ લેજો. √5 છે ને મિત્રો, √5 એને આપણે અસમય કેમ કહી શકીએ? તો અસમય સંખ્યાની પહેલી વ્યાખ્યા તો એવી થાય છે કે જે સંખ્યા અવિભાજ્ય છે. કેવી સંખ્યા છે? જે સંખ્યા અવિભાજ્ય, અને એ અવિભાજ્ય સંખ્યાની ઉપર છાપરું હોય, એટલે કે આવી રીતે વર્ગમૂળ આપેલું હોય, તો આ સંખ્યાને આપણે શું કહી દેવાય? આ સંખ્યાને આપણે કહી દઈએ છીએ અસમય સંખ્યા. જેમ કે 13 અવિભાજ્ય સંખ્યા છે, ઉપર આપણે કરી દીધું વર્ગમૂળ, તો આ થઈ ગઈ આપણી અસમય સંખ્યા. 23 અવિભાજ્ય સંખ્યા છે, ઉપર કર્યું વર્ગમૂળ, તો આને પણ કહેવાય અસમય સંખ્યા. એટલે 5 અવિભાજ્ય સંખ્યા છે, ઉપર વર્ગમૂળ, એટલે કે એને અસમય સંખ્યા જ કહી શકાય. માર્ચ 22માં પૂછાયેલો પ્રશ્ન, ખૂબ જ સિમ્પલમાં સિમ્પલ પ્રશ્ન પૂછાયેલો છે. ચલો 35 અને 42 નો કંઈક ભૂલ લાગે છે છોકરાઓ. 35 અને 42 35 ગુણ્યા 42 છે. એકવાર મને રકમ ચેક કરવા દો પ્રેક્ટિસ બુકમાં. બરાબર, તમે પણ ચેક કરો, હું પણ ચેક કરી લઉં છું. ઓકે, અહીંયા એવું લખેલું છે 35 અને 42નો લસાઅ. આપણે અહીંયા લસાઅ ટાઈપ કરવાનું કાંઈક ને કાંઈક રહી ગયું છે, કંઈ વાંધો નહીં, લખી દઈએ ચાલો ને. હા, 35 અને 42નો લસાઅ 35 ગુણ્યા 42 થાય આવું? તો મિત્રો ના થાય. બરાબર છે, આવું થશે નહીં. 35 અને 42નો લસાઅ અને ગુસાઅનો ગુણાકાર કરીએ ને તો આ આન્સર થાય. એટલે આ વિધાન આપણું કેવું છે મિત્રો? ખોટું છે. કેવું છે આપણું આ વિધાન? ખોટું છે. અને આપણે કહી દેવાનું કે ભાઈ તું ખોટું છે, આવું પોસિબલ થાય નહીં. બરાબર, તો મિત્રો લસાઅ શું આવશે આનો? ચલો લસાઅ આપણે મેળવીએ. બરાબર, ભલે પૂછ્યું નથી પણ પ્રેક્ટિસ માટે આપણે લસાઅ મેળવીએ આનો. તો ચલો કરીએ આપણે અહીંયા 35 અને 42નો લસાઅ કરીએ. શું આવે છે? આના ભાગ પડશે 7 પંચા 35, આના ભાગ પડશે 7 છંગ 42, પણ 6ના ભાગ 3 દુ 6 પડે, એટલે 7 ગુણ્યા 3 ગુણ્યા 2, 7 તરી 21, 21 દુ 42. હવે લસાઅમાં શું કરવાનું? તો લસાઅમાં આપણે જે કોમન નંબર તો લેવાના જ, એટલે 7 તો લેવું જ પડશે, અને બીજા બધા નંબર લેવાના, એટલે 5 લેવાના, આ 3 લેવા પડશે, અને 2 પણ લેવા પડશે. 7 પંચા 35, 35 ગુણ્યા 3 કરો એટલે 105 સમથિંગ થશે, અને 105 ગુણ્યા 2 કરો એટલે 210 થશે. એટલે એકચ્યુઅલમાં લસાઅ કેટલો આવશે આનો? 210. અને આનો ગુણાકાર કરશું તો 210 તો નહીં જ આવે, કંઈક મોટી સંખ્યા આવતી હશે. એટલે આપણું કેવું છે? આ વિધાન ખોટું પડે છે. નેક્સ્ટ. ઓકે, પતી ગયું છે. બરાબર મિત્રો, આપણે બધા જ એકાએક ખરા ખોટાને સમજાવીને તમને સોલ્વ કરાવ્યા છે. તમારા મિત્રો એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે, તમારી ગણતરીમાં પણ તમને કામ લાગશે, તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર થશે, બધું જ. બરાબર, તમારા બધા જ ફાયદાની વસ્તુ છે. એટલે ખાસ મિત્રો ખરા ખોટા હોય, ખાલી જગ્યા કે કંઈ પણ નાની વસ્તુ હોય ને, તો એને પણ મિત્રો ગણતરી કરીને જ સોલ્વ કરો. તમારી સ્પીડ પણ વધશે, તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર એટલા માટે થઈ જ જશે. તો હા વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ વિડીયો છે ને એ આપણે પૂરો કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ પ્રેક્ટિસ બુક આપણે આખી જ પૂરી કરાવી. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓની શરૂઆત કરીશું. અને ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે, ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે. ક્લિયર છે? તો ત્યાં સુધીમાં મિત્રો આપણે આ તમામ જે વિડીયો બનાવેલા છે 6 થી 7 વિડીયો જે આપણા ચેપ્ટર નંબર 1 પ્રેક્ટિસ બુકના, એ તમામ વિડીયો જોઈ લેજો જો ન જોયા હોય તો. અને એકવાર જોઈને મિત્રો ખાસ પ્રેક્ટિસ પણ જાતે કરજો, કોપી નહીં કરતા. ખાસ કહું છું, દાખલાને જોઈને કોપી તો નહીં જ કરતા. એકવાર દાખલા જોઈ લેવાના, પછી વિડીયો બંધ કરીને ફરી બધા દાખલા તમારે પ્રેક્ટિસ જાતે કરવાના. ખબર ન પડે તો ફરીથી એકવાર જોઈ શકો છો, પણ કોપી ટુ કોપી કરતા નહીં. તો મિત્રો તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે, તમારા જે ગણતરી છે તમારી પાકી બનશે, અને તમે ઇઝીલી દાખલા બધા જ કરી શકશો. બરાબર છે? તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 કરાવીશું. અને જે પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, તો એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરીને કોમેન્ટ ખાસ કરજો. તમારા મિત્રોને પણ આ વિડીયો પહોંચાડી દેજો.